બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. હમણાં વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને, કે મજામાં ના હોય ને આજે મજામાં આવી જવાના છે મિત્રો. તમારો ભાઈ નવા રીતનો વ્લોગ લઈને આવી ગયો. એનું કારણ શું છે ખબર? આજે વરસાદ થઈ ગયો, કામ બામ કાંઈ છે નહીં. અને જો મિત્રો ખારા બરાબર વ્યસ્ત મજાના ભરાઈ ગયા મિત્રો. હાથ કર્મમાં તો કેટલી મિત્રો માંડી આપણે પાતા હતા ને, તમને બધાને વિડીયો જોયો છે ને ખબર છે, કેમ કે 4-5 દિવસ વિડીયો આપણે બંધ હતા. અને આજે આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના ચાલુ કરવાના છે. એનું કારણ શું? તો તમારા ભાઈને ઓલો વર્ષ કમ્પ્લીટ થઈ ગયું, તો ફર્સ્ટ ટાઈમ ઘટતો જાય, થોડુંક બહુ મહેનત વધારે કરવી હોય તો કાંઈ વાંધો નહીં. આપણે ગમે એટલી મહેનત તો યુટ્યુબમાં કરવાની જ છે, કેમ કે સક્સેસફુલ થઈ જાવ ને પછી તો કંઈ આપણે ઉપાધિ જેવું રહે ને. તમારે જેટલો સપોર્ટ એટલો બધો કેમ કે મજા આવશે, બરાબર. અને અત્યારે તો મિત્રો વરસાદ જો અંધારી રહ્યો છે, અને જૂનાગઢની અંદર આપણે વાત કરવા આવે તો દામોકરની અંદર એટલો બધો વરસાદ વર્યો ને, તો સેલનું પાણી આ બધું આવી ગયું. તો જોવા કન જાઉં ને તો જવા હે. બાકી તો અત્યારે આવીને અહીંયા કેમ કે કરવા છે, આખો દિવસ કાઢવાનો છે. તો અત્યારમાં તો રખડા બધું નીકળી ગયા ને, માંડી બધું જોવા નીકળી ગયા કે ફાલ બાલ શું છે, અને ભીંડા આવ્યા નથી ને, એ બધું જોવા નીકળી ગયા. અને તો અત્યારમાં રોડ કેમ કે ભીનો થઈ ગયો ને, અત્યારમાં કેમ કે રાત્રેથી બંધ થઈ ગયો, અને અટાણે કોક છાંટા આવે છે. વરસાદનો તો કેમ કે વધારે આપણે જરૂર તો હતી, બરાબર. વરસાદ એ પ્રમાણે થઈ ગયો ને, એટલે વાંધો છે ને કે સમગ્ર ગુજરાતની અંદર આપણે હે ને વરસાદ થઈ જ ગયો. તો મિત્રો ત્યાર પછી તો આપણે સીધા મેં કીધું રખડા જાય ને, પપડા ને પરેશ કાકા બે આવી ગયા હતા, અને એનો કપા જેવા સ્પેશિયલી આવી ગયા હતા. અને કપા મિત્રો આજે તમને બધાને દેખાડવાનો છે ને, એ કપા તમે જોયો ને તો ગાંડા થઈ જાવ. એટલો બધો ફાલ ને બધું પુષ્કળ રીતે બધું એમ કે ખાતર બાતર એને આપ્યું હતું, અને આવામાં હાથી હાલે એમ છે નહીં. અને તમે જુઓ આ કપા એકવાર મિત્રો તમે જોઈ શકતા છો ને, તો જો કેમ કે કઈડ બરાબર તો આવી ગયો, કઈડ ને છાતી બરાબર. તો મિત્રો અત્યારે કપા આવી ગયો ને, અત્યારે તમે છાપકાની વાત કરો ને તો મિત્રો છાપકા જેટલા રહ્યા તમે જુઓ. કેમ કે વરસાદ થયો ને, નકર વરસાદ થયો ને પથારી એમાં ફરી જાય, કેમ કે ધોરિયાની અંદર જુઓ. અત્યારે જો કપાસ તમે એકવાર શાંતિથી જોઈ શકતા હશો ને, તો જો અત્યારે વાદળા અંધારા છે ને, વરસાદ એકવાર આમાં એમ કે ધોધમાર પડી ગયો. તો મેં તમને બધાને કીધું હતું ને. અને મિત્રો વરસાદ એટલો બધો પડ્યો છે ને, એની વાત કરવામાં તો અત્યારે આ કપાસમાં કાંઈ થયું નથી. અને કપાસનું બિયારણ આપણે ક્યાંથી લીધું નહીં, તો આપણે બધાને વિડીયોના છેલ્લે કહેવાના છે. એનું કારણ શું છે ખબર છે? કે આ પાકે બાકીનું ઉતારો સારો આવે ને તો તમને વિડીયો બનાવવાની મજા આવે. કેમ કે અત્યારે ભાઈ આ કપાસનું વીણવાનું કામ આવતું હોય ને, તો બાકી બિયારણનું કહે તો તમને બધાને મજા આવી જાય. તો મિત્રો આ કપાસનું એટલું બધું દવા મારવાનું કામ એટલું બધું શું છે ખબર છે? કેમ કે જો પરેશભાઈ જાય ને, દેખો તો પરેશભાઈ જાય ને, એને પછી દવા મારી છે, બરાબર. આપણે તો મારવા હતા નહીં. કપાસ એટલે એકદમ સુંદર રીતે તમે જુઓ, એકવાર મસ્ત મજાનું તમને દેખાતું હોય છે. કપાસ એટલે મસ્ત મજાનું હોય ને, એની વાત જ કરવામાં. તો આપણે મેં કીધું કપાસની અંદર હતા ને, સાડિયાભાઈ પડી ગયા. મારા સાડિયાભાઈ કેમ કે નજર ના લાગે ને કપાસને, એટલે કે મસ્ત મજાનો કપાસ છે. અમે પરેશ કાકો જોવા આવી ગયા, કેમ કે મારા સાડિયાભાઈને ઊભા કરવા હતા. તો સાડિયાભાઈ હેઠા તો હોઈ ગયા ને, તો ઓલો સાડિયાભાઈ દેખાય ને, તો એક સાઈડમાં ટોપલો દેખાતો અહીંયા છે. અને સાડિયાભાઈ અત્યારે હોઈ ગયા છે. તો સાડિયાભાઈને ઊભા કરવાની તૈયારી કરી. તો સાડિયાભાઈ એમ કે ખોદવું પડશે સાડિયાભાઈને, કેમ કે ફાલ બાર સારો હોય ને, એટલે જો રોલને કાંઠે કપા રહ્યો ને, કેમ કે માણા એવા કોઈ હોય નજર બજાર લાગી ને, તો કપા ને પથારી ફરી જાય. કપાની માંડવીને પથારી ફરે જે હોય, કેમ કે માણા એવા હોય, બરાબર. અને તો અત્યારે સાડિયાભાઈ સ્પેશિયલી આપણે રાખ્યા હતા રોલના કાંઠે. માણા બધા કે કપા સારો હોય, કપા સારો એમ કરીને કપાની દઈ નાખે. તો મિત્રો મારા ખાલી એટલા બધાને કેવું છે, તો મિત્રો તમારા પાસે તેવડ હોય તો કપા તમારા થાય એટલો કરો ને, બાકી અમારા ખોટામાં ખોટી નજર નાખોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવું થવા આવ્યું ને, અત્યારે આપણે ખડવાટોનો કેમ કે ટાઈમ થવા આવ્યો. અને અત્યારે તો કેમ કે ટ્રેક્ટર માથે આપણે બેસી ગયા છે. ટ્રેક્ટર આપણે કેમ કે હાંકવાનું થતું નથી અત્યારે, કેમ કે ગારામાં આપણે ક્યાંય લઈ જવાય ને. અત્યારે પોરો હોય ટ્રેક્ટરને, કેમ કે બીજું ટ્રેક્ટર આપણે પડ્યું એને પર પોરો છે. અને અત્યારે તો બપોરને કાયદેસર કરી લીધું ને, અત્યારે ટ્રેક્ટર હાંકવાનો સમય તો થતો આવે છે, પણ હવે હાંકવાનું તો ઓહાણ આવે તમારા ભાઈને. કેમ કે પહેલાં એટલા બધા ફેરા કર્યા ને, કાયમ મિત્રો એક ફેરો તો ટ્રેક્ટરનો કરવાનો હોય. ટ્રેક્ટર બગાડતા ને એ સમયની વાત હતી ભાઈ. ઓહો વરસાદ થઈ ગયો ને, એટલે કેમ કે મજા આવી. કેમ કે ઠંડોળું વાતાવરણ થઈને મજા આવી, કેમ કે કાંઈ ઘટે નહીં મિત્રો. અત્યારે તો વાગ્યા છે 2 જેવું ને, તમારા પાસે અત્યારે કેમ કે માટીમાં રખડતો ભાઈકો ક્યાં છે મિત્રો? તમને બધાને એવું લાગે ને પવન એટલો બધો હોય ને મિત્રો, વરસાદનો થોડોક રહી ગયો ને. આપણે મેં કીધું આવી ગયા માંડવી જોવા માટે, અને થોડુંક ખડ વાટવાનું તો ભેંસો પૂરતું. અને કેમ કે ભેંસો આપણે ભૂખા હતા, અને કાલે પણ તમારા સાલો વરસાદ તમારા ભાઈ હારી પેટનું વાઢ્યું હતું, બરાબર. અને અત્યારે ટુડે મસ્ત મજાનું લાગે, પાણી ખરી ગયું, મસ્ત મજાનો સીન આવી રહ્યો તમે જોઈ શકતા છો. અને આ કેતનભાઈની માંડવી કેમ કે 39 નંબર છે માંડવી, અને 39 નંબર તમે પાક માથે બેસી ગઈ છે. અને આપણે કેમ કે 10-15 દિવસમાં વરસાદ થાય ને, તો માંડવીમાં કંઈ વાંધો આવે એવો નથી, બરાબર. અને મેં કીધું ને ફટાફટ મિત્રોને બધાને કહી દે, મેં કહું આ માંડવી ને કેમ કે જે 20 વવાય, કેમ કે બને એટલો વરસાદ થાય ને તો કેમ વાંધો આવે ને. ઉગે તો નહીં જ પહેલી વાત તો એ, કેમ કે 3 મહિના નહીં 4 મહિના થઈ જાય ને, તો એ મિત્રો વાંધો ને. 4 મહિના મિત્રો માંડવી પાકે, બધા તો 3 મહિના પાકે. 3 મહિના તો ખાલી આ 90 દિવસની પાકે, 90 દિવસવાળી માંડવી છે. અત્યારે પાક મહિના તો પગવા આવી ને, અત્યારે કેમ કે 70 દિવસની માંડવી તો મને હું થઈ જ ગઈ હશે. અને કેમ કે અત્યારે માંડવી ને પાક માથે હોય ને બધી, એટલે વવાય કેમ કે જે વિશે જ વવાય. કેમ કે અત્યારે વરસાદનું કંઈ નક્કી બકી હોતું નથી, કેમ કે ઓરવેલ વાળાને બધાને ઉપાડેલા પાથરેલા પડ્યા ને, એ બધાને તો ફેલ થઈ ગઈ. 21 જેવું થઈ ગયું ને, તમારા ભાઈ અત્યારે ખડબડ વાઢીને, કેમ કે 3 ભારી મિત્રો ખડ વાઢ્યું ને, આજે તો કેમ લાંબા થઈ ગયા ભાઈ. કેમ કે ખડે એટલું બધું હતું ને, એની વાત કરો મને મિત્રો. તમારો ભાઈ અત્યારે વરસાદ તો અંધારી ભડાભડી થાય છે,
અને અત્યારે કેમ કે ટુડેર બધું રખડવા માંગ્યો અને અત્યારે કેમ કે કામ બામ તો હોય ને ખાલી રખડવાનો કેમ કે પ્રોગ્રામ હોય કેમ કે ફરવા જવું તો છે પણ હવે નવરાત્રી આવે ને તે જવાનું કેમ 10 દિવસ સુધી તમારા ભાઈને કાંઈ કામ નથી ને અત્યારે ખાલી રખડવા સિવાય બીજો કાંઈ ધંધો છે નહીં. મિત્રો ત્યાર પછી તો આપણે ભાગ્યવાળા ખેતરની અંદર ભૂગવા આવી ગયા અને તમે મિત્રો જોવા કેમ ટુડેરની હારું એને છિતરાવા માંડી. મિત્રો થોડાક દી પહેલાં છિતરાતી હારું નથી એનું કારણ હું તો ખબર છે ખળદમાં કેમ કે ગેગાઈ ગયું હતું હા અને કે આપણે દળવા મારીને જો પીરું રેડ થઈ ગયું ખળ અને અત્યારે વરસાદ જોતો હતો ને એ પ્રમાણે વરસાદી થઈ ગયો છે અને મેં કીધું એને માંડવી એને પડી ગાંડી ટૂર મિત્રો પડી અને કેમ કે પાણી બાણીને કંઈ ભરાતું નથી અને મિત્રો આપણે ખેતર રેવલ કરવાનું છે ઉનાળે આપણે કેટલું બધું રેવલ કરવાનું છે ને એ તમે એક વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો. તમને બધાને મજા તો જોવાની ઉનાળો થાય ને તો અહીંયા બધાને મજા આવી જવાની છે. મિત્રો ત્યાર પછી આપણે સીધે ભૂગી ગયા તો ભૂલી વાળીએ અને આપણે મોલ પાણી બધાને જોવા આવ્યા છે તો મસ્ત મજાના મોલ પાણી પણ છે અને આપણે તો કેમ કે થોડોક કામ નથી એટલે મેં કીધું બધાને મોલ પાણી જોઈ આવીએ કેમ કે ઘણા બધાના કેમ કે દોડવા ઉપાડ્યા હતા કેમ કે સોડવા માંડવીના હોય ને એટલે દોડવા તો સારામાં સારા નીકળ્યા હતા અને ત્યાર પછી આપણે કેમ કે કપાનો કેમ કે થમલન બનાવી એટલે કપાને આપણે થમલન વાત કરવામાં આવે ને તો જો આપણે જગા કાકાનો કપા છે અને ઓલો ધોલ કાકાનો કપા હતા બરાબર અને આ જગા કાકાના કપાની આપણે વાત કરવામાં આવે ને તો અત્યારે જેની અંદર કપાની અંદર ફૂટ પડી ને મિત્રો તો તમે બધાને કેમ કે નીરથી પેલા બતાડી દો મિત્રો એકવાર તમે જુઓ કેમ કે આ કપાસ એટલો બધો કેમ કે છે ને અને અત્યારે કેમ કે વરસાદ થઈ ગયો ને માથે એટલે પાણી મસ્ત મજાનો કપા પી ગયો અને મિત્રો આ કપા હજી કેટલો વધશે ને એ પણ આપણે ખબર જ નથી છેલ્લા મિત્રો કેટલો કપા ઉઠે ને એક દી આપણે નવો બ્લોગ બનાવવાનો છે કેમ કે કપા કેટલો થયો ને કેટલા મણ થાય ને એ પાકો હિસાબ આવીએ ને તો એ તમારા ભાઈને હક થાય કેમ કે તે હક જ નહીં માંડવીનો કેટલો હિસાબ આવે ને એ તમને બધાને આપણે કહેવાનું છે તમારે મારા મોઢે જ કહેવાનું છે બરાબર. તમે જોવાનું તો કેમ કે ફૂટે સારામાં સારી કહેવાય કેમ કે અત્યારે ભાઈ કપા કેમ કે જાજા બધાના તો ફૂકાઈ ગયા ને કેમ કે હુકારો હતો આમ કપામાં જો કાંઈ એટલે કાંઈ કપામાં નથી તમે જો એક પણ શાંતિ તમે જોતા છો કેમ કે જો એટલે દેખાડતો હોય ને કે ક્યાંક તો મિત્રો પીરો છોડવો હોવો જોઈએ ને બરાબર. અને મિત્રો જો આપણે અહીંથી મોવડમાંથી છોડવાની વાત કરીએ ને તો મોવડમાંથી છોડવા વધારે હોય બરાબર. તો આપણે આગળ જઈએ ને ઝીંઝવા જોઈએ તો ઝીંઝવા છે ને કેવા બધા છે બરાબર ને તો તમે જે એકવાર તમે શાંતિથી જોઈ લો મિત્રો. આ જો મિત્રો ઝીંઝવા જુઓ ક્યાંક મિત્રો હેઠે હોય ને તો કેરીયું થઈ ગયું ને ત્યાં તો હવે ડાયરેક્ટ કેમ કે દિવાળી ઝુકડા છે ને ત્યાં પાકવા માંડી છે હેઠેથી પાક પડે કેમ ઉપરથી કોઈથી પાક પડે નહીં બરાબર. અને જો આ પરેશ કાકાનું ભાગ્યવાળું ખેતર હતો એમ કે ભાઈ એને કપાસની એમ કે વાવ્યો ને કપાસ છે ને કે સારામાં સારું છે બરાબર. અને આ ટુડેરવાળું છે અને આ કેમ કે કડવી માંડવી 32 નંબર માંડવી છે અને જો અત્યારે એને ટુડેરનો સારામાં મારે મોલ છે ને જો તમે જોઈ શકતા હશો કેમ કે બધે આ બાજુ આવી રીતનું કેમ કે મોલ તો સારામાં સારા છે. અને હવે આપણે આગળ વાત કરવામાં આવીએ ને તો આપણે કાળુ કાકાના સોયાબી છે ને સોયાબી એકવાર તમને બધાને બતાડી દઈએ. હાલો તો મિત્રો આપણે કેમ કે કપાસ થઈ ગયો છે પૂરો અને આપણે સીધા ભૂગી ગયા સોયાબી છે કેમ કે 5-5 વીઘાના બધું વાવેલું હોય માંડવી છે બધું વાવેલું હોય કેમ કે આપણે અલગ કેમ કે આપણે બધી વાડીએ તે પહેલાં આપણે આવી રીતની આ વાડી હતા અને કેમ કે આપણે એક દી કિયોનો વિડીયો બનાવવાનો છે કે આપણે આ વાડીને પહેલાં વાવતા હતા બરાબર. એક દી કિયોનો વિડીયો બનાવવાનો તમને બધાને પાકી માહિતી મળી જાય બરાબર. અત્યારે જો આ સોયાબી છે ને તો કારો મોકળા જેવું છે ફૂલે સંગમ નથી નગર ફૂલે સંગમ હોય તો આવી ગયા છાતી બરાબર આવી જાય છે અને પોર આમાં એ હતું સોયાબી એટલે પોર કટર નહોતું બોલે એમનો વાઢ મૂક્યો તો અત્યારે જો આમાં મહિનો દિવસ ઊભે ને તો આ સિંગો તો આવી ગઈ બરાબર. સિંગો આવે ને એટલે બધું પાકવામાં મોલ થઈ જાય અને સોયાબી મસ્ત મજાનું ને કારો મકોડા જેવું મિત્રો જાય કેમ કે વાદરાની બે સેમ બેગ બધું એક થઈ જાય સોયાબીન માંડીને બધું આપણે મિત્રો જોઈ જ નાખ્યું છે બરાબર. અને અત્યારે તો આપણે મોબાઈલ સારામાં સારો હતો ને અગર ક્લિયરિટી આપણે મોબાઈલની કેમ કે ઘટે ને બાકી એમ કહેતા ભંગાર જેવો મોબાઈલ થઈ ગયો અને આપણે કેમ કે બને નહીં તે સારો વિડીયો રાખવાના જ છે ગમે એટલી કોશિશ કરશું બરાબર. અને જો આપણે ચેનલમાં એકવાર મોનિટાઇઝેશન થઈ ગયા ને એટલે પછી આપણે સારામાં મોબાઈલ લઈ આવવાનો છે બરાબર. અને મેં તમને કીધું ને આપણે આઈફોનમાં સારામાં સારું ક્લિયરિટી મળે અને આપણે તમને બધાને કેમ કે મોબાઈલ કેવો સારો લાગતો ને એકવાર કમેન્ટ કરીને મને કહી દેજો કેમ કે આપણે તો આઈફોન સારામાં સારો લાગે કેમ કે મને છે ને આઈફોનની અંદર વિડીયો બનાવીને એને મજા આવે. આમાં એકાદ બે સીન લીધા કેમ કે પેલા કપાસના લીધા પરેશ કાકાના ને જો આ ટોડર એ મસ્ત મજાની થઈ ગયું. અને મિત્રો હવે આપણે આગળ ક્યાંક કેમ જઈએ અને ત્યાં પણ જોયો અને અત્યારે તો હાઈન પડવા આવી છે ને અત્યારે કેમ કે તડકો પણ મસ્ત મજાનો કાઢ્યો વરાપ દીધી ને એટલે વરાપ દે એટલે માંડીની અંદર જોર કરવાનું છે બહુ એટલે કેમ કે ફૂટો એટલી પડવાની છે ને એની વાત કરવા મિત્રો તમે બધા. તો મિત્રો અત્યારે આવી ગયા છે 6:30 જેવો ને અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો અત્યારે સીધા હવે હોઈ જવાનું છે ઘરે કેમ કે ઘરનું બધું આપણે રખડી લીધા છે. તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીને ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો અનોખા નવા વિડીયો સાથે બધાને રામે રામ.